આવા કપાતર દીકરા થાય તો ઈ મારે હું કામ ના. બસ બસ બસ. કે પૈસે ભિખારી હારા, જીવ ભિખારી નહીં. વાહ ભાઈ વાહ. અને આ જો જીવ જેનો ભિખારી ન હોય ને એને કુદરત ગમે ત્યાંથી બાળક બરોબર. તો ઈ રેશન કાર્ડ ગામડાનું હોય ને તો મારા દીકરાને કામ લાગે. તો હજી દીકરો ભલે ધ્યાન ન દે તો માને હજી એને પેટમાં અને એને હું સીતારામ, સદદેવીદાસ, જય મા અમર, જય શ્રી કૃષ્ણ. અત્યારે અમે આવી ગયા છીએ જયાબાની ઘરે કે જ્યાં આપણે આની પહેલાં પણ એમને કીટ આપી હતી. એમને કેન્સરની બીમારી છે અને ઘરની પરિસ્થિતિ પણ ખૂબ જ નબળી છે. એટલે આની પહેલાં પણ આપણે જે આગળનો વિડીયો તમે બધાએ જોયો એમાં જયાબાને આપણે કીટ આપી હતી. એટલે અત્યારે પાછું તેમને ત્યાં કરિયાણું પૂરું થઈ ગયું છે એટલે પાછો એમનો કોલ આવ્યો હતો. એટલે જે એમને જરૂરિયાતવાળી વસ્તુ છે બધી વસ્તુઓ લઈ અને આપણે ફરીથી આપણે જયાબાને ત્યાં આવ્યા છીએ એમને જે જરૂરિયાતવાળી વસ્તુ છે તે આપવા માટે. શું છે બા? હારું હારું હો. તબિયત પાણી રેડી? ઓ હેરાન કરવી છે ને. કાઈ હેરાન નહીં, અમે અમારું કામ કરીએ છીએ, તમે તમારું આ કામ. જો ને આ છોકરી આવી છે હારું. મારા દીકરાઓ તમને માતાજી ભગવાન 6 વર્ષ ના કરે. આજે છે ને હા આ બધું તમારું વધઘટ હતું ઈ ચાંદની બેન અને એમના મમ્મી. તમારો વિડિયો જોયો, ખબર પડી અમને કે તમારો વિડિયો મૂક્યો ને એ વિડિયો એમના મમ્મીએ જોયો તો Yeah. એટલે ઈ કે મને સેવ ભાવે છે ને એમને સેવ ભાવે છે. મને ઈ કે રવો ભાવે ને એમને રવો ભાવે. હજી પમની જ મેં બનાવ્યો હતો. એટલે ઘી, ગોળ, સેવ. પછી સેવ, બધું ડ્રાય ફ્રૂટ, કાજુ બદામ, કિસમિસ હા, અને આ તેલનો ડબ્બો આખો. બેહો બાપા બેહો ઘડી. આ તેલનો ડબ્બો ઈ ચાંદની બેન અને એના મમ્મીએ તમારો વિડિયો જોયો હતો ને એટલે એને મોકલાવ્યું છે બધું. આ વખતે આશ્રમ તરફથી ના ના જલપા દીદીએ કીધું ત્યારે જ તમને ખબર પડી કે તમારી આવી છે, નકર તમાર સુધી અરે મારી એમ તો તમારી દિયા સદી કરી ની પણ મારે જે છે ને ઈ મારો દીકરો જ ખૂટલ થયો ને યાદ હું લાચાર થઈ ગઈ. પણ હવે ઈ ક્યાં યાદ કરવાનું છે? આ તમારા દીકરા જેવા જ છે. આ બધા દીકરા જ છે મારા. હે અને મારું આટલું ધ્યાન રાખો છો તમારું કુદરત સારું ઉપર. બસ બસ એમ. અમારા આશીર્વાદ જ છે હંમેશા. એટલે હવે છે ને જો આમાં એવું યાદી લીધી હતી ને એમાં એક મગદાળ અને બીજું શું રવો. હા, રવો એવું બે તમે વસ્તુ. પાછું હમણાં 2-4 દિવસમાં બધું ગાડી નીકળે ને એટલે પહોંચાડ દો. આ બાકી તો બધું આવી ના ગયું ફોન છે. ન કરત પણ હું 3 દિવસ ના કાંઈ વાંધો નહીં. તમે ફોન કર્યો વાંધો નહીં કાંઈ. લોટે બાકી છે. હા, લોટ લેવાનો છે. હા તો લોટે હું છે ને લોટ ઘઉંમાં આવી ગયા છે. આ તો વાંધો નહીં તો દળાઈ નહીં. ઘઉં આવી ગયા છે, ઘી, ગોળ, પછી ઓલું કાજુ બદામ, કિસમિસ અને તેલનો ડબ્બો આ વખતે આખો જ મૂક્યો છે. સાબુ, શેમ્પુ, કોલગેટ બધું. સાબુ, શેમ્પુ, કોલગેટ એ બધું મૂક્યું છે. ઉભરી મેં જોયું નથી પણ બાઈ એની રીતે બિચારા તૈયાર કર્યું કે મને સેવ ભાવે છે એમ. આ એને જે મમરાની એ મોકલ્યો છે, મમરાન પવાય હે ઈ કે ચેવડો કરવો હોય છે ને તો ચેવડો કરશે. કે પછી મેં આ કીધું ખાસ ખાજો, આ તમારા દવા માટે જ છે, 1 હો. રૂપિયાની વસ્તુ હવે ન જાય છોકરા એટલે વાત એમ નથી, અમે શું કામ કરીએ અમારી હાથે. તમને ઊભા કરવા હા કે તમે ઊભા થઈ જાવ, તમે તમારું કરી લ્યો. આ ઘઉં છે ચાલો આમાં હા. છતાંય હું છે ને લોટ દળાવીને બીજો મોકલી દઈશ. કઈ વાંધો હો ઘઉં સરસ ટુકડા ઘઉં છે જો. અને આમાં છે ને એ કોલગેટ સાબુ શેમ્પુ છે, કોલગેટ સાબુ ને પાવડર ને એવું છે કપડાં ધોવાનું, બરાબર. હા હા અને આ તેલનો ડબ્બો. એટલે આમને આશીર્વાદ દ્યો કારણ કે આ એક દીકરી છે ને બા, હા. એના મમ્મીનો દીકરો નથી પણ આ દીકરી કલેક્ટર ઓફિસમાં નોકરી કરી અને એના મમ્મી પપ્પાને સાચવે છે. એટલે જો આવી દીકરીઓ દરેક ઘરમાં હોય ને જો સમાજમાં દીકરી આવી હોય ને તો એની મા બાપને જિંદગી કોઈ દી સુધરી કોઈની જાય. મોતાજી ન દીકરાને કરવી ખોટ પડે. ન પડે. આથી કે આપણે હેરાન- આવા કપાતર દીકરા થાય તો ઈ મારે હું કામ ના. બસ બસ બસ. અમે છીત ને એમ નહીં, બધાય. એક જો આમ સાંભળો તમે, પહેલી વાર આ એક દીકરી આવી હતી, બીજી વાર આ 2 આવી, આ મારી દીકરી છે. હા લાડો. હે ઈ દીકરી એવી સેવાવાળી જ છે. આ આવડી ઉંમરે બધાય પ્રભુજીની સેવા કરે છે. હું શું કામ એની એટલે આના સાથે રાખું ઉપરથી છું કે ઈ આવું જોવે તો એને ખબર પડે કે મારે મોટા થઈને શું કરવાનું છે, મારી મમ્મીએ શું કામ કર્યા હતા, ઉંમરમાં એ શું કામ કર્યા હતા, ખરેખર ક્યાં જરૂરિયાત છે. એ કદાચ ભણે ગણે આગળ વધે અને ઈ જ્યાં પહોંચે ત્યાં એને એવી સમજણ એ સાથે આપવી પડે ને કે આવા લોકોનું ધ્યાન રાખવાનું છે. તમે તમારું જીવન ભલે અત્યારે આ જીવો. છોકરી આવી કાલ હાલો કાલની મજા નહોતી ને તો કાલ સવારના વાસણ પડ્યા હતા તો આવી તો મને કે નાની વાસણ પડ્યા મેં કીધું, લાવો કે હું કરાવું હાલો કે. તો મેં કીધું હાલ હું હળવેલી ઘસું અને તું ધો ને આને બધે વાંચીનું કાઢ્યું. અમારી દીકરીની દીકરી છે બે અને આ એના કાકાના છોકરા છે બે. હા બરાબર. પણ આયા રહે છે ને તે અવારનવાર આવો
કાંઈ વાંધો નહીં, હાલો બીજું તમારું દાળ ને આતે છે ને હું પાછી આ બાજુ 2-4 દિવસ નીકળું ને એટલે પુગાડી દઈશ. તમારે કાંઈ જરૂર પડે વચ્ચે ઇમરજન્સીમાં તો તમારે મૂંઝાવવું નહીં, ફોન કરી દેવો. તમે કે કદી પરમદી ફોન કર્યો તો કાલે બુધવારે 1-2 દી થયા ને એમાં હું આશ્રમે હતી, આને રજા હતી ને એટલે આશ્રમે લઈને ગઈ હતી. અને ભાઈ આપણે અમે એક થોડા હોય અમારે જેવા ગરીબ ઘટના હોય અમે ઈ જ કહીએ કે ભાઈ થોડોક અમને સમય આપો તો હું શક્ય હોય ને એટલું વહેલું પહોંચવાનો પ્રયત્ન કરું. અમે તો પૈસા દઈને છૂટી જાય પણ આમનું કામ તો એવું છે કે બધાય તમારા લોકો સુધી પહોંચે. પણ તમે બધા એમ તમે બધા દિયો છો તો આ બધું હાલે છે. તોય હું ના એકલા પાડે, કેટલું દોડું? તોય આ ના પાડે ઈ કે ના પૈસા કાંઈ જ નહીં. એટલે તેલે બેને સિંગતેલ મોકલ્યું છે ઈ આખો. નળ વાળો જ છે એટલે ઓલું તમારે આખું નહીં ખોલવું પડે. નળ છે ને ત્યાંથી જ કાઢી દેવાનું. આગળ કાંઈ પણ જરૂર પડે ને તો હવે તમે મને વધઘટનું છે ઈ તમારે મેં શું કીધું 2 દી અગાઉ ની અઠવાડિયું અગાઉ ફોન કરી દેવાનો, થોડું ઘણું હોય ને તા. કારણ કે અમને પહોંચતા 2-4 દી વહેલા મોડું થાય ને થઈ જાય. તો અમે પાછા અને તમારા એક જગ્યાએ હોય ને time તો એમ થાય કે એક જગ્યાએ જ. હા અમારી જેવા ઘણા હોય એને આવું તો હોય બેન, પણ હવે સમય અને અમારી પાછું આની સ્કૂલ ને બધું હારે હોય અને હવે એટલે પાછી થોડું પરીક્ષા આવે છે. એટલે બેબીનું ધ્યાન તમારે ગમે તે અઠવાડિયું અગાઉ કહેવાનું. મને એમ થયું કે ઘઉં મેં કીધું વળી તમને એવું શું કામે હારે લાવી કે ભાઈ ક્યાં હું ડાયરેક્ટલી ન પૂરી શકું તો તમને બધાને એડ્રેસ અને લોકેશન ખબર હોય તો હું તમને ફોન કરું કે ભાઈ તમે જઈ આવો. આ જગ્યાએ જઈએ હા, આપણે. કારણ કે બધી જગ્યાએ એકલા હાથે કદાચ ન પહોંચી શકીએ તો એની હાથે હું એને એડ્રેસ જોયેલું હોય, ઘર જોયેલું હોય, આ જો તમને આની મળેલા પાસે હોય. જ હાલ્યો આવવાનું રહે. પછી પરિસ્થિતિ જોઈને આજ દેવાનું. પાછું મેં શું વિચાર હે, કર્યો આપણે જે વસ્તુ મેં આપી કીધું છે જો, એ એક બે દી સુપાત્ર વાર લાગે આપી કે હોય જેને ને, ખરેખર તો ખરેખરીના કીધું ખેલે એક કિલો જરૂર ઘઉં છે. લઈ અને કીધું દળાવી નાખું. મારું એકલું તો સારું, મારે ઈશ્વરનું ન હોય ને બધાને જોવાનું હોય ને બધી જતા આવતા હોય બધાને જોવાનું હોય ને એટલે મેં કીધું વિચાર કરું કે જો એટલે મેં સવાર ફોન કર્યો કે ભાઈ કે ના અમે આજે આવવાના જ છીએ કે બા. મેં એટલે જ પછી આજે આશ્રમે રોકાવાનું કેન્સલ કર્યું કે લઈ ભાઈ જઈશ. તમે આવું હોય ને હવે કઈ પણ એવું હોય ને મને ફોન આવશે એટલે હું ચાંદનીબેન ને કહીશ, ચાંદનીબેન આવશે બરાબર કઈ પણ હશે તો. અને આવી બેનો મારી આમ દીકરીઓ જેવી બેનો છે, એ કુદરત એને જાજુ આપે ને એના બસ ધંધામાં આ બરકત બધાને આપે. આશીર્વાદ આપવાના છે. અમે દોડવાનું કામ કરીએ છીએ, ઈ લોકો કમાઈને અમાર સુધી આ બધું પહોંચતું કરે છે એટલે બધાય ભેગા થઈને આ બધું થાય છે, એમ નહીં, એકલા હાથે જેવું નથી ના, થતું. ઈ જ વહમું. ભગવાન કહે છે ને કે પૈસે ભિખારી હારા, જીવ ભિખારી નહીં હારા. વાહ ભાઈ વાહ. અને આ જો જીવ જેનો ભિખારી ન હોય ને એને કુદરત ગમે અહીંયાથી બારી ખોલે. અત્યારે મને બધા એમ જ કહે છે બેન છે ને કલેક્ટર ઓફિસમાં જોબ કરે છે એટલે આપણે બધા એને એવો આશીર્વાદ આપીએ કે ઈ ખૂબ આગળ વધે. ઈ આગળ વધે. હે? એટલે ઈ તમારા જેવા કે આજ અને મને- મારા જેવાને જ્યાં જરૂર પડે અહીંયા અડિયું એમ કાઢે. નહીં, આ બીપીએલ કાર્ડ વાળાને મળે છે રાશન ફ્રી. હા એટલે તો તમારે અમારા ગામડે હશે. એટલે અહીંયા ટ્રાન્સફર કરાવવાનું ને પણ આઈનું કરાવી ને તો પછી મારે બીપીએલ નું જોઈ હોય. તા BPL, APL. એમાં એવું થાય કે જો હું હવે એક વાત સાંભળો, હવે હું કઈ જીવી એટલું જીવન પણ મારા દીકરા મારે ગમે જ કરીશ પણ કાલે એને ભગવાન વસ્તર આપે તો બીપીએલ નું કાર્ડ હોય તો એના અમે નાચના સમાજ છીએ તો અમારે કોલપસી વધારે અમને મળે બરોબર. આ જે છોકરા ભણતા હોય ને એને કોલપસી ઓછી મળે અને અમને વધારે મળે એટલે મેં વિચાર એવો કર્યો કે હવે અમે કાંઈ જીવ્યા એટલું જીવવાના નથી બરોબર. તો ઈ રેશન કાર્ડ ગામડાનું હોય ને તો મારા દીકરાનું કામ લાગે. તો હજી દીકરો ભલે ધ્યાન ન દે તો તો એને માને યાદ હજી એને પેટમાં અને એને જ હું માં ભલે- કહેવાય બેન. અને હું હું તમને વાત કરું કે કદાચ મારા દીકરાને એવું થતું હોય કે મારી હગી માં નથી, એના નવા મમ્મી છે. એના મમ્મી જો ઓલા જો ફોટામાં એકલા પણ બેઠા એ તો કૃષ્ણ ભગવાન નહીં, જન્મ કોકે આપ્યો તો ને એને મોટા કર્યા પણ બીજા. ભલે અત્યારે એ છોકર બુદ્ધિ છે ને તો કે મગજમાં નહીં આવે. જેથી એનો પછી સમય એકાદો આવશે વસ્તા થઈ જાય ને પછી એને જરીક આમ દુઃખ એ પડશે તો ને, સાચી વાત છે. ત્યારે એને ખબર પડશે કે ઓહો મેં મારા મા બાપને કેવું કર્યું. સમાજનું એવું જ છે કે માણસ વયું જાય પછી પછી કેવો એનો સારો હતો. ઓલું થાય. પણ સમજાવો હું- કાંઈ બધોય સમય વયો જાય. હું આપણે એક જ કહું મૂળમાં કે માડી મન નો દે ને તો કાંઈ નહીં પણ એનો ધંધો હરખો હાલે ને એ સુખ શાંતિથી. ઈશ્વર તમને આપોઆપ બધું કરી દેશે. જેમ એનો જલપાબેન સમય તમને આવશે ને. અચાનક મળી ગયા. આપણે મેઇન આપણો શું છે ઉદ્દેશ્ય કે સંઘર્ષનો સમય નીકળી જાય, એટલે બસ કોઈનો હથવારો મળી જાય ત્યારે એટલે આપણે આમાંથી નીકળી ગયા. નીકળી ગયા. હે? અને હવે અમે બાકી બહુ બહુ દરેકનો કેટલું? દિવસ 2 આવો રહે. વર્ષ, 5 વર્ષ. એવું શું કામ એવું બોલે? કામ હજી એમ તમારે નહીં, આ તો એક વાત. સરસ જીવવાનું છે. પણ એમ કે કાલમાં દીકરો દુઃખી ન થાય. માને તો શું કેવું હોય. અત્યારે જો કાકો ભંગાર પડ્યો હોય ને તમે કહો એલા એમ કે આપણે શું કહું હસી લઈ ગયું આપણો કાંક હપ્તો આવે તે લઈ ગયો એટલે હું સમજુ છું કે તને તારા છોકરાની પડી તો છોકરાની ન પડી તો આ બેને બેન લગ્ન કર્યા ને પછી પોતાનું સંતાન એને નથી કર્યું. કેમ કે આગળના ઘરના એને દીકરીઓ 3 દીકરી ને બા 3 દીકરી. ત્રણ દીકરી અને ત્રીજા નંબરની દીકરો. દીકરી છે ને એની દીકરી
એટલે છે ને એને એવું કર્યું કે ભાઈ હું સંતાન કરીશ ને તો માનો પ્રેમ મારા બાળકમાં મોહ લાગશે મને અને આ છોકરા દુઃખી થશે. આ એક માનું બલિદાન જ છે હા, ને એમ. વુમેન્સ ડે કહેવાય ને કે વુમેન માં જ મેન સમય એ બસ છે. પણ કાલ સવારે કોકને ખબર છે, જેને ખબર છે મારી હારે આવ્યા છે દવાખાને, એને ખબર છે કાલ સવારે ઓલું થશે એટલે મારા દીકરાને નહીં કે સાનું માનો દે તમારી હાટું થઈને એનું જિંદગી બગાડીશ. અને અત્યારે એને 3 વર્ષ તારું તમારા વિચારને ધન્યવાદ. બરોબર, પણ મેં તો મારું જ કરીને ડોટી છે અને મારું કુદરત તમારું કરીને ડોઈટા એટલે ઈશ્વરે તમારે જ્યારે જરૂર હતી ખરાખરી ત્યારે કોઈને ને કોઈને મોકલી દીધા. મોકલી દીધી. એમ આપણે કોઈ માટે જ્યારે બલિદાન દેતા હોય આપણા જીવનનું સમર્પણ, તો ઈશ્વર આપણું ધ્યાન કોઈને કોઈ સ્વરૂપે રાખવા આવી જ આવે. જાય. ભલે પોતાના લોહીના ન કહેવાય અમે, પણ અમને લોહી તો કરતા તમે વિષય જ કર્યું. અમને- આ લોહી કરતા વિષય કર્યું, લોહીએ ન કર્યું ને વિષય કર્યું મારા દીકરા, એની કરતા વિષય કર્યું. અને હું તો એમ તમે કહું રાજી છો છું ને? કે અમરમાં તમને આની છે ને વાહ ભાઈ વાહ. વધારે સમય આપે બસ બસ અને તમારે આગળ હાલે. કેમ કે મને હિન્દીમાં કઈ બોલતા આવડતું આપણે હું કામ બોલવું જોઈએ? પણ આપણે જે આવડે એ જ એટલે મારે બોલવાનું. કહેવાનું એટલું હે? છે કે મને મારું પેટ થાર્યું ને એથી 4 ગણું તમારું પેટ. વાહ રે વાહ, બસ મારા આશીર્વાદ.